કેમ છો દર્શક મિત્રો? અ વેરી ગુડ ઇવનિંગ. સાંજના 4:30 થયા છે અને અમે ખૂબ મજા કરી. સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા હતા 2 નાઇટ્સ, બરાબર. તો નીકળ્યા અહીંયાથી, બુકિંગ કરાયું. હું મેમ્બર છું આઈટીસી, તો ફોર્ચ્યુન હોટેલમાં ગયા હતા. ફોર્ચ્યુનમાં 20% ડિસ્કાઉન્ટ મળ્યું. આઈટીસી ની હોટેલ છે, ચેકિંગ કર્યું. પછી સાંજે અમે નીકળ્યા ડ્રાઈવ કરવા. પછી નેક્સ્ટ ડે અમે વિંધ્યાચલ રિલેક્સ કર્યું, ચેક ઇન કર્યું 12 વાગે ને 10 વાગે ચેકઆઉટ કર્યું. અને પછી અમે રિવર વ્યૂ હોટેલ ગયા હતા સાંજે. બહુ સરસ વ્યૂ છે, મને રિવર બહુ ગમે. અને ત્યાંથી માઉન્ટેન વ્યૂ છે અને રિસોર્ટ એકદમ 5 સ્ટાર છે. અને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં બસ સ્ટોપ બનાયા છે, નવા બસ સ્ટોપ. તો એર કન્ડિશન છે, બહુ સુવિધા બનાવી છે. પછી વોકિંગ ટ્રેક બનાયા છે, 40 મિનિટ ચાલાય તમારાથી. અને પછી સાયકલિંગનું તો થ્રુઆઉટ બનાવી દીધો છે રૂટ. તો બહુ સરસ, હાઈ ક્લાસ, વર્લ્ડ ક્લાસ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર બનાવે છે. મને તો પાછું આવવાનું મન જ ના થાય. પણ ધીરે ધીરે જોઈએ, કામ ધંધો લઈ જાય તો બધે કામ ધંધો જ બધે લઈ જાય છે, બરાબર છે. તો કામ ધંધો ભણવાનું લઈ જાય તો જઈશું અમે. પપ્પા જોડે બી મજા આવી ખૂબ. આજે આયા છે ને, આમ આજે ફરીને પાછા આયા. કાલે તો થોડું લોન્ડ્રી બોન્ડ્રી કરવામાં બિઝી થઈ ગયા હતા. સાંજે અમે લગભગ 3 વાગે પાછા આયા ચા પીવા. પણ આજે એવું બોર થાય, એડજસ્ટ થતા વાર લાગે. કઈ નહીં, થોડા કોલ્સ કરવાના હતા, ઇન્ટરનેશનલ કોલ, લોકલ કોલ, એ બધું કર્યું. પણ સરસ, વર્લ્ડ ક્લાસ બધું બનાવ્યું છે. અને આપણું ગુજરાત અને રેલવે સ્ટેશન બી છે, તો બહુ કન્વીનિયન્સ છે. તમારું સેકન્ડ હોમ હું કહી શકું એકતાનગર છે. અને લગભગ 30-40 અમેનિટીઝ છે જોવાની. તો ખૂબ મજા આવી.